જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. જય દ્વારકાધીશ. આજે આપણે લાલપુર તાલુકાના નાંદુરી ગામે મુકેશભાઈ મારિયાની વાડીએ આવ્યા છીએ. હવે મુકેશભાઈ મારિયાએ છે ને આપણું ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરેલું છે અને એની મગફળીનું વાવેતર કરેલું છે. હવે આપણે ખેડૂતની મુલાકાતે આવ્યા તો આપણે મુકેશભાઈને જ પૂછીએ કે તમે ગ્રીન ઇન્ડિયા વાપર્યું એના તમને શું ફાયદા મળ્યા કે શું નુકસાન ગયું, અને અગાઉ તમે કેવું ખાતર વાપરતા હતા એમાં તમને શું હતું. મુકેશભાઈ, આ ગ્રીન ઇન્ડિયાની સલાહ તમને કોની આપી કે તમે ગ્રીન ઇન્ડિયા ખાતર આવું આવે ને વાપરવું જોઈએ? હું અજયભાઈ ગયો તમે આવી વાપરો તમે બરાબર. હવે તમે ગયા વર્ષે હમણાં એમ કહેતા હતા ગયા વર્ષે શિયાળામાં શેમાં તમે વાપર્યું હતું ખાતર? એમાં ધાણા જીરું ને ચણામાં. ધાણા જીરું ને ચણામાં ખાતર વાપર્યું હતું. તમને એમાં શું બેનિફિટ મળ્યા હતા? એમાં આપણે રાખી અનુભવ થાય એમાં શું થાય આપણે જોઈ લઈએ. બરાબર. એટલે ટૂંકમાં તમે રાસાયણિક ખાતર ને રાસાયણિક દવાઓ વાપરતા હતા, એના કરતા ફાયદા થયા કે નુકસાન થયું? એમાં ફાયદો થયો. પછી એનો ફાયદો જોઈને આ વર્ષે પાછું મગફળી વાવ્યું. તો આ મગફળી તમે વાવી છે તો આમાં તમે બીજું કોઈ ખાતર કે દવા કે કઈ છાંટ્યું નથી ને? ઓકે. તો આમ તમારી દ્રષ્ટિએ તમે જે અગાઉ રાસાયણિક દવા ને રાસાયણિક ખાતર થી તમારી મગફળી વાવતા એમાં તમને શું ફરક લાગે? એમાં પ્રથમ શરૂઆતમાં પીળો થતો, ઓલો આપણે જે વાવતા એમાં આમાં પીળો હતા એટલો ફરક છે. એટલો ફરક છે. બરાબર. તો આપણે ટૂંકમાં જનરલ આમ જો જોઈએ તો ઘણો બધો ફાયદો કહેવાય ને કે રાસાયણિક દવા કે રાસાયણિક ખાતર નાખ્યા વગરનું અને એના કરતા સારો આપણો પાક થાય એ આપણા માટે મહત્વનું છે. તમે ગયા વર્ષે ધાણા જીરું ને ચણામાં પ્રયોગ કર્યો, એમાં તમને સારું રિઝલ્ટ મળ્યું છે. બરાબર. તો આ ટૂંકમાં આપણે લાલપુર તાલુકાના આસપાસના નાંદુરી ગામ છે, રેન્જ પર છે, આ ટેપડા છે, ધરમપુર છે, ગોદાવારી છે, તો એ ખેડૂતને આમ અભિપ્રાય તો આપી શકીએ ને કે ભાઈ તમે ખાતર વાવો તમને આટલો બેનિફિટ મળશે. સરસ ખેડૂત મિત્રો. બીજું વિશેષતા, આ ખાતરની જે વિશેષતા છે ઘણી બધી છે. આ જ ખાતર તમે પલાળીને દવા બનાવી શકો, આ જ ખાતરની દવા બનાવીને તમે છાંટી શકો. ખાલી તમારો 10 રૂપિયાનો પંપ થશે. અને મારા મોબાઈલ નંબર આ વિડીયોમાં મેં નીચે આપ્યા છે. તમે ગમે ત્યારે મને ફોન કરજો, મારો અભિપ્રાય લેજો અને તમને આ ખાતરની આખી પ્રોસેસ હું સમજાવીશ. બીજું, લાલપુર તાલુકાના ખેડૂતોને કોઈ પણ ખાતર લેવું હોય તો અમારા ડીલર છે લાલપુર તાલુકાના દિલીપભાઈ. દિલીપભાઈ, તમારા એગ્રોનું નામ અને તમારું આખું નામ, તમારું સરનામું બોલો. જય શ્રી કૃષ્ણ. એગ્રોનું નામ છે કિસાન એગ્રો સેન્ટર. મોબાઈલ નંબર છે 9792 6492. તો મિત્રો, દિલીપભાઈ વરુનો ગમે ત્યારે તમે કોન્ટેક્ટ કરી અને ખાતર મેળવી શકશો.